કચ્છના કંડલા બંદરે પાકિસ્તાન ખજૂરની ગેરકાયદે આયાતનો પર્દાફાશ થયો। 3 કરોડથી વધુનો ખજૂરનો જથ્થો ડીઆરઆઈએ જપ્ત કર્યો। 13 કન્ટેનરમાંથી 364 મેટ્રિક ટન સૂકી ખજૂરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। યુએઈના માલ તરીકે દર્શાવી અને મૂળ દેશની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પાકિસ્તાનની ખજૂરની ગેરકાયદે આયાતના રેકેટનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે। પાકિસ્તાનની ખજૂર દુબઈ મોકલી અને યુએઈના ઉત્પાદક તરીકે દર્શાવી અને ભારતમાં ઘુસાડવાનો પર્દાફાશ થયો છે। આયાત સંબંધિત દસ્તાવેજોમાં છેડછાડ કરાયાનો પણ પર્દાફાશ થયો। પાકિસ્તાની ખજૂર કે જેને ભારતમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। કચ્છના કંડલા બંદર પર પાકિસ્તાની ખજૂરની ગેરકાયદે આયાતનો પર્દાફાશ। 3 કરોડથી વધુનો ખજૂરનો આ જથ્થો ડીઆરઆઈએ જપ્ત કર્યો છે। પાકિસ્તાની ખજૂર કે જેને ભારતમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। કચ્છના કંડલા બંદર પર પાકિસ્તાની ખજૂરની ગેરકાયદે આયાતનો પર્દાફાશ। 3 કરોડથી વધુનો ખજૂરનો આ જથ્થો ડીઆરઆઈએ જપ્ત કર્યો છે।